મામા આજની જનરેશન છે એ દૂષણ તરફ વળી છે, વ્યસન તરફ વળી છે, નાના નાના પ્રોબ્લેમો થાય તો સુસાઇડ કરી લે. તો આ પરિવર્તન અત્યારના જમાનામાં આ રીતે કેમ આવ્યું? આ બહુ જ મહત્વમાં સમાજ માટેનો આજનો પ્રશ્ન છે ભાઈ, કે વ્યસન, દૂષણ અને નાની નાના વાતમાં આ લોકો છોકરાઓ અત્યારે સુસાઇડ કરી રહ્યો છે. ટકા ઓછા આવે સુસાઇડ, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં નપાસ થાય તો સુસાઇડ. એનું મેઇન રીઝન શું છે ખબર છે? કે તમે સૈનિકને એમ કહી દો કે ભાઈ યુદ્ધમાં લડવા જવાનું છે અને તમે એના પાસેથી બંદૂક લઈ લીધી અને તમે એને મોકલી દીધો બોર્ડર ઉપર, તો રિઝલ્ટ દેખીતું જ છે કે સૈનિકનું મોત જ થવાનું છે, તો હાર જ થવાનું. બસ આ જ પ્રોબ્લેમ આજે આ સમાજમાં છે કે સમાજનું સાચું ઘડતર કોઈ કરી શકે ને તો માં, આપણે એવું કહીએ માં કરે, માં નહીં કરતી હોય. માં છોકરાને ચાલતા શીખવાડ અને બોલતા શીખવાડ, પણ કઈ રીતે ચાલવું કઈ રીતે બોલવું ને એ એક સાચી સમજણ, સાચું ઘડતર. આ સમાજનું જે ચાણક્ય બોલ્યા હતા ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में बनता है. તો સૌથી મોટું જે આ સમાજમાં કહી શકાય એવું ઘડતરનો કોઈ ભાગ હોય ને તે શિક્ષક હતા. તમે ને અમે બધાએ આપણે માર ખાધો છે શિક્ષકોનો શું, અને આપણા વખત કહેવત હતી છોટી વાગે ચમચમ વિદ્યા આવે દમ દમ. આજે તમે એ શિક્ષકના હાથમાંથી ખોટી જ લઈ લીધી છે. એટલે જે ઘડતરનો પાયો જે શિક્ષક મૂકતો હતો ને એ બદલાઈ ગયું છે. અત્યારે કેવું છે કે છોકરાઓ વ્યસન સાહેબને પૂછતા હોય છે. જયારે અમે ભણતા ને ભાઈ ચિરાગભાઈ, ત્યારે તો એવું બનતું કે ભૂલે ચૂકે સાહેબને તમને તમાકુ ખાતા કે તમાકુ તમારા હાથમાં કોઈ ગુનાનું નિશાને બાળીશું તો મારી પોતા જેવા કરતા. અને ઘરે જઈને મા બાપને આપણે કંઈ પણ ના આપતા કે આજ મને સાહેબે મારે, કારણ કે એ ત્યાંથી બે બીજી આવતી. 5G 4G તો હતું જ નહીં. પિતાજી ગુરુજી હતા, એક ઝાપટમાં તો બધો ટાવર પકડી દીધો. પણ શિક્ષકને તમે લાચાર કરી નાખો. આજે શિક્ષક એક લાફો મારે તો પેપરમાં આવી જાય, ટીવીમાં આવી જાય, અને એ શિક્ષકને ઘેર સુધી કાઢવાના માંગો ઉઠવા માંડે. ત્યારે શિક્ષકોને આ સમાજનું ઘડતર શિક્ષક પર, અને શિક્ષકને સજા આપવાની તમે સત્તા લઈ લીધી. એટલે બંદૂક વગરનો સિપાહી તમે બોર્ડર ઉપર મોકલ્યો હોય ને એવી રીતે સોટી વગરના શિક્ષકને તમે સ્કૂલમાં મોકલી. બીજું કે અમે જ્યારે ગામડામાં ભણતા ને તો સવારે સ્કૂલ સાફ કરવી, એનું મેદાન સાફ કરવું, એના જે થોડું ઘણું બગીચા જેવું બનાવ્યું હોય તો એની માવજત કરવી, ઝાકડા પાણી ખાવું, આ બધું અમે કરતા. વિદ્યાર્થીઓ પાસે શિક્ષકો કરાવતા. અને આજે કેવું છે કે શિક્ષક જરા પણ કામ બતાવે તો પેપરમાં આવી જાય તો ફલાણી સ્કૂલની અંદર વિદ્યાર્થીઓના શિક્ષકો કામ કરાવે છે. એટલે ઘડતરનો પાયો શિક્ષક નાખ માટે આપણે સોટી લઈ લીધી છે. હવે આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ શિક્ષકો, આ સમાજ સારો બને, એટલે એ પોસિબલ નથી. તો મામા તમારી શું અપેક્ષા છે કે આ સમાજ છે, આ શિક્ષક છે, એને કઈ રીતે વર્તવું જોઈએ, કઈ રીતે વિદ્યાર્થીઓને સમજાવવા જોઈએ, અને સરકારે શું તકેદારી રાખવી જોઈએ કે આ વસ્તુ આગળ ન થાય? સરકારની તકેદારી તો એના પાસે છોટી આપવી જોઈએ શિક્ષકને, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે પ્રાઇવેટ સ્કૂલોનું જે અત્યારે આ માહોલ ઉભો થયો છે ને પ્રાઇવેટ એજ્યુકેશનનો, એના ઉપર પહેલા તો કંટ્રોલ લાવવો જોઈએ. અને એનાથી વિશેષ આજના વાલીઓને મારે કહેવું છે કે તમારા બાળકને જો તમારે આ સમાજના લાયક બનાવવું હોય, અથવા તો કોઈ પણ મુસીબતમાં અડગ રહી શકે અને કોઈ અવળું પગલું ના ભરે એ રીતનું બનાવવું હોય, અથવા તો તમે એના ઘડતરમાં ગુરુની ભાવના, મા બાપ પ્રત્યેનો એને એક ભાવ જે મનમાં આ ગેડા કરો ના ખોલવા હોય તો સૌથી પહેલા એ શિક્ષકને સોટી પાછી તમારે બધાએ ફાયરી નપાવી જોઈએ અને કહેવું જોઈએ કે ભાઈ અમારો દીકરો કાંઈ ભૂલ કરે તો તમે તારે એમને સજા આપજો, અમે તમારી ફરિયાદ લઈ નહીં આપીએ. આવી બાહેર દરેક વ્યક્તિએ શિક્ષકને આપવી જોઈએ. મેં મારા દીકરાને પોતાને જ્યારે અહીંયા સ્કૂલમાં ભણવા મૂક્યો ત્યારે હું સ્કૂલમાં જઈને કહી આવ્યો કે જરૂર પડે તમે તારે મારો, હું તમને એની ફરિયાદ લઈને તમારી જોડે નહીં આવું. તો આ એક જરૂરી છે, કારણ કે એના શિક્ષક પણ અત્યારે કેવા થઈ ગયા તો આપણે મારીશું તો ફરિયાદ આવશે, બબાલ થશે, ઝઘડો થશે, તો એના વાલીઓ અહીંયા ફરિયાદ લઈને આવશે. એના કરતા એમને જેમ કરવું પૂરા આપણા જે નોકરીનો ટાઈમ છે એને પૂરો કરો, પગાર લો, મજા કરો. તો આના માટે શિક્ષકો, સરકાર પહેલા વાલીઓ જ આપવું પડશે, અને વાલીઓએ આ પગલું લેવું પડશે કે ભાઈ તમે તમારા મારા છોકરાને જરૂર પડે તો તમે તારે સજા કરજો. જ્યાં સુધી આ શિક્ષકના હાથમાં સોટી નહીં આવે ત્યાં સુધી પાછું સમાજનું એ મજબૂત જે ઘડતર હતું એ નહીં, પાછું નહીં બને. એટલે એના માટે થઈ અને મારા દરેક વાલીને કહેવું છે
કે નાની નાની ફરિયાદો તમે સ્કૂલમાં લઈને ના જશો અને તમારા બાળકનું જો તમે કંઈક સારું બનાવવા માંગતા હોય અથવા તો કંઈક આગળ કરી બતાવ્યું કરવા માંગતા હોય તો એના ગુરુની એના પ્રત્યે એક સજાની છૂટી આપો. નકર તો શિક્ષકો અત્યારે બેચારા થઈ ગયા એવું નહીં. ટૂંકમાં સરકારની ને શિક્ષકોની ભૂલ ના કાઢો, પેલા પોતે સમજો. હા, વાલીઓની જ ભૂલ છે. હા, સરકાર ને શિક્ષક, સરકાર તો આમાં કઈ ના કે કશું, પણ આ જે વાલીઓ છે ને એ જ બખાડો કરે છે કે અમારા છોકરા લાફો માર્યો, અમારા છોકરાને સજા આપી, અમારા છોકરા પાસે કચરો વળાયો. આ જાપાનની અંદર આજે પણ વિદ્યાર્થીઓએ જ સ્કૂલ સાફ કરી એ નિયમ આજે પણ ત્યાં છે. તો આવી બધી નાની નાની ફરિયાદો તમે લઈને ના જશો અને ઉપરથી શિક્ષકોને પ્રોત્સાહિત કરો કે બાળકોનું સારું ઘડતર કરી શકે. આટલું મારા સમાજને કહેવું છે. જો તમને યોગ્ય લાગે તો આ વાતને વધાવજો, નકર ક્યાંય મારી ભૂલ લાગે તો મને કોમેન્ટમાં જણાવો. જય માતાજી, જય ભવાની.